તમારા બધા જ લોકોને આત્મનિર્ભર બનવું જ જશે. નથી દેશ પાસે એટલી બધી સત્તા, નથી દેશ પાસે એટલી બધી વ્યવસ્થા કે તમને લોકોને સારી જોબ આપી શકે, તમને લોકોને સારી નોકરી આપી શકે. અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત કહી શકે કે ભારત દેશ છે એક ગરીબ દેશ છે. હાલની તકમાં પણ ભારત દેશ એટલો અમીર દેશ નથી. ભારતમાં ગરીબોની સંખ્યા છે બહુ વધારે છે. ગુજરાતમાં થોડું ઘણું સારું છે, બાકી હરિયાણામાં તમે લઈ લો, પંજાબ તમે લઈ લો, એ બધી જ વસ્તુ, રાજસ્થાન તમે લઈ લો, એ બધા જ વિસ્તારમાં છે અનએમ્પ્લોયમેન્ટનો રેટ છે સૌથી વધારે છે, વધારે કહી શકાય, અને બહુ વધારે છે બીજા દેશની સંખ્યામાં. એવું નથી કે બીજા દેશની સંખ્યામાં આપણે બહુ સર્વોચ્ચ સ્થાને આવીએ છીએ, અનએમ્પ્લોયમેન્ટમાં બહુ બધા પાછળ આવીએ છીએ. આપણે એવું પણ નથી કે ગવર્મેન્ટને ટેક્સ નથી ચૂકવતા, ગવર્મેન્ટને આપણે ટેક્સ પણ ચૂકવીએ છીએ. કેમ કે ગવર્મેન્ટના જેટલા ટેક્સ ચૂકવે છે, સૌથી વધારે ટેક્સ ચૂકવતા 1-2% લોકો છે જે સૌથી રિચેસ્ટ છે. પણ બધા જ લોકો એ જ ખાલી ટેક્સ ચૂકવે છે એમ પણ ના કહી શકાય. કેમ કે એક મજદૂર માણસ પણ સૌથી વધારે એ પણ ટેક્સ પે કરે જ જોઈએ. પછી કોઈ વસ્તુને લઈને હોય તો ભલે, અનાજને લઈને હોય તો ભલે, એવી બધી જ વસ્તુમાં છે એ પણ પોતાનો ટેક્સ પે કરે જ છે. પરંતુ 1-2% દેશના લોકો છે એ જ ટેક્સ પે કરી શકે છે. બાકી જેટલા લોકો છે, 98% લોકો છે, રેશિયો છે કે 1-2% ટેક્સ પે કરે છે, અને બાકી 98% લોકો છે દેશના, એ બધા જ લોકો છે ગરીબ વર્ગમાં આવે છે, જેની કમાઈ છે એટલી છે જ નહીં કે પોતાના ઇન્કમ ટેક્સ છે પે કરી શકે છે. ઇન્કમ ટેક્સની જે સીમા છે, જે પે કરવાની છે, એનાથી નીચલી કક્ષામાં આવે છે. એ લોકો ટેક્સ પે કરી જ નથી શકતા. અને બધી જ વસ્તુમાં આપણી પાસેથી ટેક્સ લેવામાં આવે છે. કોઈ પેન લેવામાં આવે છે, કોઈ પેટ્રોલ પૂરવામાં આવે છે, કોઈ કાર લેવામાં આવે છે. કાર તો સમજાય કે હજી લક્ઝરી વસ્તુ કહેવાય, એના વગર જીવન છે સંભવ થઈ શકે. પરંતુ જે વસ્તુ વગર જીવન સંભવ નથી, એમાં પણ આપણી પાસેથી ટેક્સ લેવામાં આવે છે. આપણે બધા જ લોકોને એ વાત સમજવી જોઈએ કે ભારતમાં આટલો બધો ટેક્સ પે કરવા હોવા છતાં શિક્ષણ વ્યવસ્થા ઉપર કામ નથી કરવામાં આવતું. શિક્ષણ વ્યવસ્થાને એટલી બધી મજબૂત બનાવવામાં નથી આવતી. ભલે થોડાક સોફ્ટવેર ડેવલપર પેદા થઈ જાય, સોફ્ટવેર ડેવલપર થોડા બની જાય, થોડા એન્જિનિયર બની જાય, તો એનાથી એવું ના સમજી લેવું કે દેશ છે પ્રગતિના પંથ ઉપર છે. એવું બિલકુલ ના સમજવું. કેમ કે જેટલો એન્જિનિયર્સ છે, જેટલા ડૉક્ટર્સ છે, જેટલા આઈટી ફિલ્ડના છે અથવા આઈટીઆઈના જેટલા છે, એ બધા જ લોકોનો તમે રેશિયો મારો, બધા જ લોકોને તમે ટોટલ મારો તો બહુ મોટો થાય છે. અને 10% પણ આપણા દેશમાં જોબ નથી, 10% પણ એની આપણા દેશમાં નોકરી નથી. શિક્ષણ વ્યવસ્થામાં કામ કરવું જ જોશે, એના સિવાય કામ ચાલશે જ નહીં. અને ગવર્મેન્ટને કામ કરવું જોશે, પણ આપણે ગવર્મેન્ટ ઉપર ભરોસો ના રાખીએ, ગવર્મેન્ટ ઉપર ટ્રસ્ટ ના રાખીએ, અને આપણા જીવનમાં આપણે કંઈક નવી આવડત છે, આપણા જીવનમાં છે કંઈક નવી વસ્તુ આપણે શીખીએ ને એમાં જ આપણું જીવન છે માહિર બનાવીએ. પછી કોઈ વિડીયો એડિટિંગ હોય તોય ભલે, એ પછી કોઈ આર્ટ હોય તોય ભલે, પછી સંગીત હોય તોય ભલે, એ પછી કોઈ ફિલોસોફર હોય તો પણ ભલે. આવી બધી જ વસ્તુમાં છે ધ્યાન કેન્દ્રિત કરીને છે આપણે આપણું જીવન ઉજ્જવળ બનાવવાનું શરૂ કરી દેવું જોશે. કેમ કે ગવર્મેન્ટ પાસે એટલો સ્કોપ નથી ને એટલી નોકરી પણ નથી. આપણે બધા જ લોકોને સમજી લેવું જોશે. જેટલો દેશની દુર્દશા હમણાં થઈ છે, એટલી દેશની દુર્દશા પહેલાં ક્યારે પણ નહોતી થઈ. દેશમાં રેશિયો તમે જોવા જાઓ તો 80% એવા લોકો છે જે નોનવેજ ખાય છે, 80% લોકો છે નોનવેજ ખાય છે, અને 20% લોકો છે જે શાકાહારી છે. આવી બધી જ વસ્તુ પર આપણે બહુ બધી ચર્ચા કરી શકાય, પરંતુ આપણે શિક્ષણ વ્યવસ્થા ઉપર થોડું ફોકસ કરીએ, ધ્યાન કેન્દ્રિત કરીએ કે શિક્ષણ વ્યવસ્થા છે એટલી બધી કેપેબલ નથી. કોઈ પણ સરકારી સ્કૂલ હોય, સરકારી સ્કૂલમાં આપણે બધા જ લોકો ટેક્સ પે કરીએ, પણ કોઈ પણ વ્યક્તિ છે એ સરકારી સ્કૂલમાં ભણવા માટે રાજી નથી. સરકારી સ્કૂલ માને કે એવી સ્કૂલ ગણવામાં આવે કે જ્યાં કંઈ વ્યવસ્થા હોય જ નહીં. ના એમાં કોમ્પ્યુટરની વ્યવસ્થા હોય ઉચ્ચ ગુણવત્તાવાળા, કે ત્યાં ઉચ્ચ ગુણવત્તાવાળી લાઇબ્રેરી હોય, કે ના ત્યાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઇન્ટરનેટ હોય, કે ના ત્યાં ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષકો હોય. મોટા ભાગે આવું જ બધું જોવા મળે છે. આપણે બધા જ લોકો બેસી રહીશું તો કાંઈ કામ બનશે નહીં. આપણે બધા જ લોકો બેરોજગાર જ થશું. બધા જ લોકો પોતાનું માથું કૂટશે, એ જ વારો આવશે. આપણે વહેલી તકે જેટલા સમજી શકીએ, આપણે વહેલી તકે જેટલા સમજી જઈએ એટલો જ આપણા માટે ફાયદાકારક છે. કેમ કે તમે બીજા વ્યક્તિના ભરોસે છે તમે તમારું જીવન ના આપી શકો. તમે કોઈ પણ વ્યક્તિના ભરોસે, કોઈ પણ સરકારના ભરોસે તમે તમારું જીવન શું કામે દાવ ઉપર લગાડો છો કે જે વસ્તુ થવાની જ નથી. ભલે તમે તમારે વોટ એવર કોઈ પણ વસ્તુ બનવી હોય, ડૉક્ટર બનવા હોય, એન્જિનિયર બનવું હોય, તમે સારા ડૉક્ટર બનવા માગતા હોય, MBBS થવા માગતા હોય, તો એનો તમે રેશિયો જોવા જાઓ, ગવર્મેન્ટમાં તો તમને બહુ ઓછા એડમિશન મળે. જેટલા બાળકોની સંખ્યા જેટલી વધારે છે, જેટલી સ્ટુડન્ટ્સની સંખ્યા વધારે છે, એટલી સીટ્સ અવેલેબલ છે ને એની 10% પણ સીટ અવેલેબલ નથી કે જેટલા સ્ટુડન્ટ્સો છે ગવર્મેન્ટ પાસે. ગવર્મેન્ટે ખાસ કરીને આ બધા સેક્ટર્સમાં કામ કરવું જોઈએ. ખાસ કરીને શિક્ષણ
સંસ્થામાં કામ કરવું જોઈએ, શિક્ષણ વ્યવસ્થા ઉપર કામ કરવું જોઈએ. કેમ કે કોલેજોની સંખ્યા જ નથી, બાળકોને ભણવા માટેની જગ્યા જ નથી, તો પછી કેવી રીતે વાત બનશે? પછી મુદ્દો એ થશે કે પ્રાઇવેટ સેક્ટર છે એ પોતાના ધંધા ચાલુ કરી દેશે. અત્યારે કોઈ સારા MBBS બનવું હોય તો 11 લાખ, 20 લાખ, 25 લાખ, 50 લાખ એટલા બધા બહોળા પ્રમાણમાં પૈસા જોઈએ છીએ. અને પૈસા ચૂકવીને બની ગયા પછી શું? તમારી પાસે બહુ મોટી રકમ હોય તો તમે પ્રાઇવેટ હોસ્પિટલ ઊભી કરો, બાકી ગવર્મેન્ટ પાસે એટલી જોબ છે નહીં. એટલે સ્વનિર્ભર બનીએ એટલું આપણા માટે ફાયદાકારક છે. જેટલી વાતને વહેલી રીતે સમજશું એટલા જ આપણે સમજદાર આપણી જાતને ગણી શકાય. સો મળતા રહી આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.